ભાઈ આ સેમ પ્રશ્ન હજારો લોકોનો છે કે જેમને મને પર્સનલી મેસેજ કર્યો છે અને મારા જોડે એડવાઇસ માંગે છે. તો એ લોકોનો પ્રશ્ન એ છે કે એમને શરૂઆતની અંદર એપ્લિકેશનમાંથી જે નાની નાની લોનો મળે છે, ટ્રુ બેલેન્સ વાળા આપે છે, નાવી વાળા આપે છે, બજાજ વાળા આપે છે, પર્સનલ લોન એ લઈ લીધેલી છે અને શરૂઆતની અંદર સમયસર હપ્તા ભર્યા હતા. ત્યારે એમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડની ઓફર મળે અને એ લોકોએ ક્રેડિટ કાર્ડ લાવ્યું અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી અને પોતાના અમુક શોખ પૂરા કર્યા અને બીજા આ એપ્લિકેશનના હપ્તા ભર્યા. અને ફરી જયારે બીજી બેંકે ક્રેડિટ કાર્ડની ઓફર આપી ત્યારે બીજું ક્રેડિટ કાર્ડ લાવ્યું. એના સિવાય એમને 4 વ્હીલનો હપ્તો ચાલુ છે, એના સિવાય એમને મકાનનો હપ્તો ચાલુ છે, હોમ લોન. હવે એ લોકોનો પગાર 30 થી 35 હજાર રૂપિયા છે અને એ લોકો હવે મહિને બધા હપ્તા ભેગા ભરી શકે એમ નથી અને આ ટ્રેપની અંદર પૂરેપૂરા ફસાઈ ગયા છે. તો હવે આ લોકોને બહાર કઈ રીતે નીકળવું, આ લોકોનો પ્રશ્ન છે. તો અહીંયા આગળ મારી પર્સનલી સલાહ લોકોને એ રહેશે કે પહેલા તો 4 વ્હીલ વેચી મારો. આગળ જતા ભવિષ્યમાં તમારી પરિસ્થિતિ સુધરે ત્યારે ફરી 4 વ્હીલ લાવી દેજો. અત્યારે એક હપ્તા તમારે બંધ થઈ જાય એના માટે 4 વ્હીલ વેચી મારો અને જે એપ્લિકેશનમાંથી મળતી લોન છે એ હમણાં તમે ભરવાનું બંધ કરો, હોલ્ડ કરી નાખો, કાં તમે બેંક જોડે સેટલમેન્ટ કરી નાખો જો તમારે ફ્યુચરની અંદર લોનની જરૂર ના પડે એમ હોય તો. અને એક બાજુ તમારા જે ક્રેડિટ કાર્ડ છે એ ભરી નાખો અને હોમ લોનના હપ્તા તમે ચાલુ રાખો. તો ભાઈ આ જગ્યાએ તમારા જોડે બીજું કોઈ ઓપ્શન હોય કે જેનાથી વ્યક્તિ લોનના ટ્રેપમાંથી બહાર નીકળી શકે એમ હોય તો મને ખાસ કોમેન્ટની અંદર જણાવો જેથી બીજા ભાઈઓને ઉપયોગી થાય. બાકી